ચાલો આજે અમે નાઈને તૈયાર છે ડે 4 ચા પાણી બનાવીએ. રાજન હજી બ્લેન્કેટમાં છે. હું ઉઠો હાલો જલ્દી. કેટલા વાગ્યા? 12 ક્લોક છે. તો પપ્પા નાસ્તો કરે છે. 8 વાગ્યા થઈ ગયા સૂતો જ. મેં અહીં ચાય બનાવી મૂકી છે. ઘરેથી અમે આવું નાનું બોક્સ લેવા જેમાં બધા મસાલા અને પાસ્તા અને ખીચડી પછી દાળ અને ભાત એવું બધું લાવ્યા હતા. ઇન કેસ બનાવવું હોય તો એક દિવસ કાલે અમે બનાવી તુવેર દાળની ખીચડી બનાવી હતી કાલે. બસ બાકી આ કિચન છે. ચાય બનાવી જો અમે નાસ્તો કરવા બેસી ગયા. જો ચા બનાવી બ્રેડ શેકેલી છે, ક્રોસોન છે, ચેવડો છે. ધીરીભાઈ શું ખાઈ જાય? પિઝા. પિઝા એકચ્યુઅલી કાલે અમે રસ્તામાં બહુ લેટ થઈ ગયા હતા ને તો ડોમિનોસમાંથી પિઝા લીધા હતા અમે. તો ધૈર્યને નહોતા ખાધા રાત્રે, અત્યારે ખાય છે. જોઈ આ ટ્રીપ અમારી પૂરી થઈ આજની. હવે અમે પાછા બેક ટુ હોમ અને આ સરસ મજાનું ઘર છોડીને અમે હતું એવું બધું મૂકી દીધું અને બસ હવે પાછા બસ જો હવે અમે નીકળ્યા. ચલો બાય બાય. બસ હવે અમે ઘરે નીકળીએ છીએ. આજની ટ્રીપ પૂરી થઈ ગઈ. ચલો તો એ સાથે બધાય આશાપુરા માત કી જય, દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, अपने अपने माता પિતા કી જય. જો સામેની અબુસિસ અહીંની કાઉન્સિલ એનો ટ્રક આવે અને એક જ ધારું મશીનનું કટિંગ કરતું જાય અને એ કટિંગના જે પણ બધું વેસ્ટેજ હોય એ પાછું એ ટ્રકમાં જ સાથે ને સાથે ભરાતું જાય. ફાઇન થઈ ગયું એક બાજુ. સરસ એટલું સરસ કપાઈ ગયું. હવે આ કદાચ બીજે દિવસે બીજો રાઉન્ડ લેશે આ બાજુનો. આવે જ Kishikadyo Jipiu. Oh no, shoot you. You. Bao ke masih baik, bao ke masih. Bao ke masih. Bao ke dulu buang. અત્યારે બધા ખેડૂત ખેતરમાં કામ કરે છે. સરસ, કેમ કે સિઝન ફાઇન છે અને વિન્ટર આવે પહેલા બધું એની હેઝ હોય ને અલગ ગાયને ખાવા માટે ઘાસ ને બધા એની ગાંસડી વાળી ને બધું સ્ટોર કરીને રાખી દે. વિન્ટરમાં પછી એ લોકોને ફાર્મમાં ઓછું કામ કરવું પડે. જો અહીંયા બધે ખાતર નાખી દીધું છે અને માથે આવી રીતે કોથળીઓ પહેરાવી દીધી છે. જો બતાવું તમને. ખાતર નાખી દીધું અને માથે આવી રીતે બેગ ઢાંકી દે, પ્લાસ્ટિકની બેગ. અહીંયા એ લોકોએ જેને ખેતી કરી હોય એને પૂરતી ગરમી ના મળે ને એટલે એના ઉપર એક પ્લાસ્ટિકની કોથળી હેઠા એક હેઠા ઉપર લગાડી દે. એક જાતનું ગ્રીન હાઉસ. હા પણ કોથળી આખી કોથળી ચડાવી દે. હા પણ કાઇન્ડ ઓફ ગ્રીન હાઉસ જેવું કામ કરે. એ મશીનથી ચડે. મોટા મોટા રોલ હોય મશીન ઉપર ચડાવ્યા હોય અને મશીનથી ચડે અને એક ટાઈપનું મિની ગ્રીન હાઉસ કયો કે આખું ખેતરનું ગ્રીન હાઉસ કયો. પછી એમાં જેવો પાક આવી જાય અને લાઈક પોટા ફૂટી જાય ને અમુક લેવલનું ફાર્મિંગ લાઈક શું કહેવાય ફૂટા ફૂટી જાય
પછી કોથળી હટાવી નાખે ને પછી પાણી અને પછી એને જે રીતે રેગ્યુલર જેની માવજત કરવાની માવજત કરે. આ ખેતરમાં એ લોકોએ નેટ પાથરી છે એટલે એ નેટના હિસાબે મસી ને જીવાત ને એ આ પોતાના ફસલને ખાઈ ન જાય. આ નેટ છે, આ નેટ છે, અવડી મોટી નેટ છે. તમે જોવો છો આ બધામાં નેટ પાથરી છે એ લોકોએ. બ્યુટીફુલ. કારણ કે જીવાત ન પડી જાય, બેસી જાય એના ઉપર. આટલી મોટી નેટ નાખી છે ફાર્મ ઉપર. મને સરપ્રાઈઝ લાગે છે. દર વખતે મને એમ લાગતું હતું કે પ્લાસ્ટિક પાથર્યું છે, પણ પ્લાસ્ટિક નથી, આ નેટ છે. એકલું ફાર્મ કેટલું દૂર છે? આવડું મોટું ફાર્મ જોઈ લો. વચ્ચે ઘર, બરોબર. ને વચ્ચોવચ ઘર. ગયા ત્યારે ઉપરના રોડ ઉપરથી ગયા હતા અને હવે આ નીચેના રોડ ઉપરથી પાછા ઘરે જાય છે. M5. ફન ફેર ચાલુ થવાનો છે ને એટલે મમ્મી આ કોઈ ગાર્ડન છે. અમે અહીંથી જસ્ટ પાસ ઓન થતા હતા અને જોયું તો અમને એમ થયું કે ચાલો અહીંયા થોડીક વાર સ્ટે કરીએ. જો રાજન ચેવડો ખાય, પછી જ્યુસ છે. ડ્રાઈવરને ખાવાનો બ્રેક પડ્યો. મેં એમ નથી કીધું કે ડ્રાઈવરને ખાવાનો બ્રેક પડ્યો. અહીં બધા જો ક્રિકેટ રમે છે. બધા પાર્કિંગની બાજુમાં જ બધા ટેબલ અને ચેર ને નાખીને ખાય ને એન્જોય કરે. ક્યુ સિટી છે નથી ખબર. આઈ થિંક નામ અટપટું છે, યાદ નથી. જોઈશ, લઈશું આગળ જાશું ત્યારે. ફન ફેર છે ને છોકરાઓ રમે છે. સામે આઈસ્ક્રીમ વાળો છે જેમાંથી આઈસ્ક્રીમ છોકરાઓએ ખાઈ લીધું ઓલરેડી. અહીંયા સરસ મજાની કેનાલ બોટ ચાલે છે જો આગળ. હમણાં હું તમને એકદમ નજીક લઈ જઈને બતાવું. બ્યુટીફુલ કેનાલ બોટ્સ ચાલે છે જો અહીંયા. સરસ છે. ફાઇન વેધર છે. અહીંયાથી તમે બોટમાં, કેનાલ બોટ છે એમ બેસવું હોય તો કેનાલ બોટ અહીંયા સુધી આવે અને તમે અહીંયાથી અંદર બેસી શકો એમાં. આઈ હોપ એક કેનાલ બોટ હતી પણ આગળ વહી ગઈ. હમણાં આવશે કોઈ બોટ તો હું બતાવીશ. એકચ્યુઅલી આખું યુકે તમે કેનાલ બોટમાં બેસી અને કેનાલથી ફરી શકો. દરેક સિટીમાંથી એક કેનાલ પાસ થતી હોય. જો ઘણા લોકો એ કેનાલ બોટ હોય એમાં જ પોતાનું ઘર હોય, એમાં જ રહેતા હોય અને એના થ્રુ આખું યુકે ફરતા હોય, વિચ ઇઝ લિટરલી ઇન્ટરેસ્ટિંગ. જો ત્યાં સુધીમાં કોઈ એક બોટ આવશે તો હું તમને બતાવીશ. આ સિટી છે ઈવેસમ. આમ રસ્તામાંથી પાસ ઓન થયા તો અમે ગાર્ડન જોયું છે. ઈવેસનનું એબે પાર્ક. બસ અમે વેઇટ કરીએ છીએ હવે બેક ટુ મોટરવે જવા માટે. કાઉન્સિલે ફાઇન ડેકોરેટ કર્યું બધું સમર ગાર્ડન. આઈ હોપ આપણી કાઉન્સિલે આવું કરતી હોય. લેસ્ટર સિટી કાઉન્સિલ. સારું ડેકોરેશન કર્યું છે. ગાર્ડનનું મેન્ટેનિંગ, રોડનું મેન્ટેનન્સ એ બધું કાઉન્સિલ ઉપર ડિપેન્ડ કરે, લોકલ કાઉન્સિલ ઉપર કે એ કેવી રીતે બધું એનું મેન્ટેન કરે છે. કેટલું સરસ રાઉન્ડ અબાઉટમાં અહીં ફ્લાવર્સ સરસ બકેટ જેવા રાખેલા છે. ઈવેસમ. જ્યાં જોબ સેન્ટર છે ત્યાં જાઓ, તમને જોબ ના હોય તો જોબ આપે. હવે તો ઓનલાઈન કહી દે કે આ ઓનલાઈન વેબસાઇટ છે એમાં જોઈ લ્યો ને ઓનલાઈન એપ્લાય કરો. પેલા એ જોબ સેન્ટરમાં જતા, એ જોબ સેન્ટર વાળા તમને જોબ ગોતી આપતા.
રાઉન્ડ અપ થઈ હવે my sight. I see the stars and the planets soon follow. Expect to have the universe by tomorrow. શું છે જીયાંશ શું છે હે સોમ ગયો તારો મામો લેવા सॉरी बोलो किसी करो किसी हाँ જ્યાં શું ખાય એના ફતોની બહાર ફાઇનલી ઘરે પહોંચી ગયા બસ left and one more right and another left back to the home. Yeah. That was amazing. I barely remember anything. ટોટલ ટ્રીપમાં 1102 માઇલ ડ્રાઈવ કર્યું 1102 માઇલ થેન્ક યુ ગાડીની હાલત ચાલો ઘરે આવી ગયા આ અમારું ગાર્ડન લવલી ચાલો ગાડીની હાલત ગાડીનો આગળ બતાવો. There's mosquitoes on the front.